वडोदरा शहर के भायली इलाके में प्रधानमंत्री आवास योजना के आवास तैयार हो रहे हैं। तब ये जो प्रधानमंत्री आवास योजना के आवास है, वहां पर केवल हिंदुओं को ही आवास मुहैया करवाई जाए, ऐसी मांग स्थानीय साझा कर रहे हैं। इसी के साथ विधर्मियों को उन्हीं के इलाके में आवास दिए जाए, ऐसी मांग भी स्थानीय साझा कर रहे हैं। जिसके मद्देनजर आज हाथ में बड़ा सा बैनर लिए हुए, जय श्री राम के नारे लगाते हुए और झंडे पकड़े हुए ये सभी इकट्ठा होकर जिला कलेक्टर कचहरी पर पहुंचे थे। वैसे इससे पहले डभोई के विधायक शैलेश मेहता की ओर से भी प्रधानमंत्री आवास योजना के तहत मुख्यमंत्री भूपेंद्र पटेल को पत्र लिखा गया था। तब भायली इलाके के स्थानीय वार्ड नंबर 10 के काउंसिलर उमंग ब्रह्मभट्ट के साथ इकट्ठा होकर जिला कलेक्टर कचहरी पर पहुंचे थे और वहां पर जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया को आवेदन पत्र देते हुए इन सभी की ओर से अपनी मांगें साझा की गई थी। आज અમે ભાયલીના સ્થાનિક નિવાસી છીએ। તમે અત્યારે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે। અમે કલેક્ટર સાહેબને આવેદન આપીને એક નિવેદન કર્યું કે અમારા ભાયલી વિસ્તારમાં હિન્દુઓ વર્ષોથી શાંતિથી રહેતા આવ્યા છે। અત્યારે ટીપી 3માં ફાઇનલ પ્લોટ નંબર 118માં એક આવાસ યોજનાનું બાંધકામ થયું છે। અમારી માગણી એવી છે કે એ આવાસ યોજનામાં હિન્દુઓને પ્રાથમિકતા આપવામાં આવે। એનું કારણ છે કે એક અમારી પોતાની શાંતિ અને સુરક્ષા માટે અમે આ માગણી કરી છે। અમે કોઈનો વિરોધ કરતા નથી, પણ બીજા ધર્મના લોકો આવે તો અમારા વિસ્તારની શાંતિ અને સુલે જળવાઈ શકે તેમ નથી। અને બીજું કે તાંદલજા વિસ્તારમાં પણ બીજા ઓપન પ્લોટ ખાલી છે, ત્યાં આગળ આવાસ બનાવીને એમને શિફ્ટ કરવામાં આવે। એટલે ભૂતકાળમાં પણ પોલીસ કમિશનર સાહેબનો એવો રિપોર્ટ હતો કે આ વિસ્તારમાં જો આવી રીતે બીજા ધર્મના લોકોને મકાન આપવામાં આવે તો કાયદો પરિસ્થિતિની બગડે એવી છે, એવો પોલીસ કમિશનરનો પોતાનો રિપોર્ટ છે। એટલે એ રિપોર્ટના આધારે અમે માગણી કરી કે અમને શાંતિથી સુખેથી જીવવા માટે આ આવાસ યોજનામાં હિન્દુઓને એલોટમેન્ટની પ્રાથમિકતા આપવામાં આવે। બીજી વસ્તુ એવી છે કે અમે તાંદલજાથી બાજુમાં આની સીમ લાગુ પડે છે ભાયલીની, અને ગવર્મેન્ટનો એક સર્ક્યુલર છે કે જે અશાંતધારા વિસ્તારમાં આવતું હોય એના 500 મીટરના એરિયા પણ અશાંતધારામાં ગણાય। એટલે અમારી બીજી માગણી એવી છે કે આ જે ભાયલી ટીપી 3 વિસ્તાર છે કે એ 500 મીટરના એરિયાની અંદર આવે છે, એટલે એના તાત્કાલિક એની અંદર ઇન્ક્લુડ કરીને અશાંતધારામાં પણ લાવવામાં આવે। અને આખા ભાયલીને અશાંતધારામાં લેવા માટે પણ અમારા એમએલએ સાહેબ શ્રી શૈલેષભાઈએ પણ ઘણી રજૂઆતો આગળ કરેલી છે। એટલે આજે એ વસ્તુ પણ ધ્યાનમાં લેવામાં આવે। કલેક્ટર સાહેબને અમે આટલું નિવેદન કરવા માટે આવ્યા હતા। આજે મારા વોર્ડ નંબર 10ની અંદર આવતા ભાયલી સોસાયટી વિસ્તારની અંદર જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવાસો ફાળવવામાં આવે છે, અગાઉ પણ એના ડ્રો થવાના છે, જેના અનુસંધાને વિસ્તારના લોકોની લાગણી છે કે જે તે વિસ્તારની અંદર હિન્દુઓની સંખ્યા ખૂબ છે, તો ત્યાં આગળ વિધર્મીઓને આવાસ ફાળવવાના આવે, એમને એમના વિસ્તારમાં જ ફાળવવામાં આવે એવી એમની લાગણી છે। એમની લાગણીને માન આપીને આજે માનનીય કલેક્ટરશ્રીને એની રજૂઆત કરેલ છે। અગાઉ અમારા માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખવામાં આવ્યો છે કે વિસ્તારને અશાંતધારામાં જોડવામાં આવે। એટલે અગાઉના સમયમાં માનનીય ધારાસભ્યશ્રી પણ મુખ્યમंत्रीश्री ने મળીને આની રજૂઆત કરવાના છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।